કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો? સ્વાગત છે તમારું વારું પાણીમાં. મિત્રો, જો તમારાથી ઘરે બજાર જેવા નાયલોન ખમણ સોફ્ટ અને જાળીદાર નથી બનતા તો આ વિડીયો તમે જરૂરથી જોશો. આ રીતે તમે ઘરે નાયલોન ખમણ બનાવશો તો બજારના નાયલોન ખમણને ભૂલી જ જશો. નાયલોન ખમણ ઘરે ખૂબ જ ઝડપથી બની જાય છે. તો ચાલો ઘરે જ બનાવીએ બજાર જેવા જ સોફ્ટ અને જાળીદાર નાયલોન ખમણ. નાયલોન ખમણ બનાવવા માટે એક બોલમાં આપણે અડધો કપ પાણી લેશું, 1 ચમચી મીઠું લેશું અથવા તો તમારા સ્વાદ પ્રમાણે તમારે લેવું. અડધી ચમચી લીંબુના ફૂલ લેશું. જો તમે લીંબુના ફૂલનો ઉપયોગ કરવા નથી માંગતા તો લીંબુના રસનો ઉપયોગ કરીને પણ ખમણ બનાવી શકાય. આના પછીના બીજા વિડીયોમાં લીંબુનો રસનો ઉપયોગ કરીને ખમણ કેવી રીતે બનાવવા એ હું તમને બતાવીશ. તો આના પછીનો નેક્સ્ટ વિડીયો પણ જરૂરથી જોશો. થોડી હળદર એડ કરશું, થોડી હિંગ એડ કરશું. પછી આ મેં દળેલી ખાંડ લીધી છે. દળેલી ખાંડ 4 ચમચી જેટલી એડ કરશું. 4 થી 5 ચમચી જેટલી ખાંડ તમે એડ કરી શકો, પરંતુ હજી આપણે ખમણમાં ઉપરથી પણ ખાંડનું પાણી એડ કરશું, એટલે હું અત્યારે 4 ચમચી જ એડ કરું છું. હવે આપણે આ બધી વસ્તુને હેન્ડ વિસ્કરની મદદથી બરાબર મિક્સ કરી લેશું. ખાંડ અને લીંબુના ફૂલ બરાબર ઓગળી જાય ત્યાં સુધી આપણે આને મિક્સ કરવાનું છે. હેન્ડ વિસ્કરની બદલે તમે બ્લેન્ડર પણ ફેરવી શકો અને મિક્સરમાં પણ મિક્સ કરી શકો. જો આમાં તમારે લીંબુના ફૂલની બદલે લીંબુના રસનો ઉપયોગ કરવો હોય તો 1.5 લીંબુ જેટલો રસ આમાં એડ કરી દેવો. લીંબુના ફૂલ અને ખાંડ બરાબર ઓગળી જાય, બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે આને સાઈડમાં રાખશું. પછી એક બીજા બોલમાં આપણે 1.5 કપ ચણાનો લોટ લેશું. આ 1 કપ અને બીજો અડધો કપ. આ ચણાના લોટને મેં ચાળીને લીધો છે. ખમણ બનાવવા માટે લોટને હંમેશા ચાળીને જ લેવું. પછી આપણે જે અડધા કપ પાણીમાં બધી વસ્તુ મિક્સ કરીને રાખી હતી એ પાણી લઈ અને આમાં એડ કરતા જશું અને મિક્સ કરતા જશું. આ અડધો કપ પાણી બધું જ જોઈ જશે, પરંતુ આપણે થોડું થોડું એડ કરતા જશું અને મિક્સ કરતા જશું, જેથી લોટમાં ગાંઠા ના પડે. આમાં જો તમને જરૂર લાગે તો થોડું વધારે પાણી એડ કરી શકાય. મિત્રો, આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. આમાં મને થોડું પાણી એડ કરવાની જરૂર લાગે છે તો હું આમાં 2 ચમચી જેટલું પાણી એડ કરું છું. ફરીથી બરાબર મિક્સ કરશું. જો આમાં પાણીની જરૂર લાગે તો થોડું થોડું એડ કરીને જોવું, એકી સાથે વધારે એડ ના કરી દેવું. ફરીથી 1 ચમચી જેટલું પાણી એડ કરું છું, એટલે ટોટલ 3 ચમચી પાણી મેં ફરીથી એડ કર્યું છે. હવે આ લોટને આપણે 5 મિનિટ માટે સારી રીતે ફેટી લેશું. લોટને ફેટતી વખતે એક જ ડાયરેક્શનમાં ફેરવવો. આ હેન્ડ વિસ્કરની જગ્યાએ તમે બ્લેન્ડર અથવા તો મિક્સરનો ઉપયોગ પણ કરી શકો. હવે આપણે આ લોટને ઢાંકીને 15 મિનિટ માટે રહેવા દેશું. લોટને 15 મિનિટ આપણે રાખવાનો છે, ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરશું. ખમણ બનાવવા આ મેં કેક ટીન લીધું છે. ખમણ બનાવવા માટે આ રીતે હાઇટવાળું કોઈ પણ વાસણ લઈ શકો. જો તમારી પાસે કેક ટીન ના હોય તો તમે કોઈ પણ સ્ટીલનો ડબ્બો પણ લઈ શકો. આ કેક ટીનમાં આપણે ફરતી બાજુ સારી રીતે તેલ લગાવી અને સાઈડમાં રાખશું. મિત્રો, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને ક્લિક કરો, જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. પછી આપણે કુકરમાં પાણી ભરી અને ઉકળવા મૂકી દેશું. આમાં પાણી થોડું વધારે જ ભરવું, કારણ કે આપણે ખમણને 20 થી 22 મિનિટ સ્ટીમ કરવાના છે. એમાં આ રીતે આપણે એક રીંગ મૂકશું. આવી રીંગ ના હોય તો તમે આ રીતે વાયર સ્ટેન્ડ પણ મૂકી શકો. હવે કુકરનું ઢાંકણ બંધ કરી પાણીને ઉકળવા દેશું. પછી આપણે જે ખમણ માટે લોટ તૈયાર કરીને રાખ્યો હતો એને 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એને ખોલશું. હવે આપણે આ લોટમાં એક ઈનોનું પાઉચ એડ કરશું. જે રેગ્યુલર ઈનો આવે છે એ જ લેવાનો, કોઈ ફ્લેવરવાળો નહીં લેવાનો. હવે આ ઈનોને આપણે લોટ સાથે બરાબર મિક્સ કરી લેશું. ઈનો લોટ સાથે બરાબર મિક્સ થશે એટલે લોટ થોડો ફૂલી જશે અને લોટનો કલર પણ થોડો ચેન્જ થઈ જશે. આ રીતે લોટ થોડો ફૂલી જાય અને થોડો કલર ચેન્જ થઈ જાય એટલે આપણું ખમણ માટેનું બેટર તૈયાર છે. હવે આપણે સ્ટીમરમાં જે પાણી ઉકળવા મૂક્યું હતું એને ખોલશું અને એમાં જે આપણે ગ્રીસ કરીને કેક ટીન રાખ્યું હતું એને એમાં મૂકશું.
પછી આપણે જે ખમણ માટેનું બેટર તૈયાર કર્યું હતું એને આ કેક ટીનમાં નાખી દેશું. કોઈ પણ વાસણમાં તમે ખમણ બનાવતા હોય એ અડધાથી પોણું જ ભરવું, આખું ના ભરવું. હવે આને આપણે ઢાંકી અને 20 થી 22 મિનિટ સુધી પાકવા દેશું. આપણે ખમણને પાકવા મૂક્યા હતા એને 20 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એને ખોલશું. આપણા ખમણ સરસ ફૂલી અને પાકી ગયા છે. હવે આપણે છરીની મદદથી ખમણને ચેક કરશું. આપણી છરી કોરી આવી છે, મતલબ કે આપણા ખમણ સારી રીતે પાકી ગયા છે. જો છરીમાં હજી બેટર ચોટતું હોય તો 5 મિનિટ કે 10 મિનિટ વધારે પાકવા દેવા. હવે આપણે ગેસને બંધ કરશું અને ખમણને થોડા ઠંડા થવા દેશું. ખમણ ઠંડા થાય છે ત્યાં સુધીમાં આપણે ખમણ માટેનો વઘાર તૈયાર કરી લેશું. એના માટે એક તપેલામાં આપણે 2 ચમચી જેટલું તેલ લેશું. તેલને થોડું ગરમ થવા દેશું. તેલ ગરમ થાય એટલે એમાં થોડી રાઈ એડ કરશું. રાઈનું પ્રમાણ થોડું વધારે લેવું. રાઈ બરાબર તતડી જાય એટલે થોડા મીઠા લીમડાના પાન એડ કરશું. થોડા લીલા મરચાના ટુકડા એડ કરશું. એક વખત બધી વસ્તુને હલાવી લેશું. પછી એમાં 1 કપ પાણી એડ કરશું. પછી આ મેં દળેલી ખાંડ લીધી છે. દળેલી ખાંડ 3 ચમચી એડ કરશું. 3 થી 4 ચમચી જેટલી તમે એડ કરી શકો. થોડું પાણીના ભાગનું મીઠું એડ કરશું. બરાબર મિક્સ કરશું. આ પાણીમાં ખાંડ, મીઠું બધું સારી રીતે ઓગળી જાય અને પાણી બરાબર ઉકળી જાય ત્યાં સુધી આપણે એને ઉકાળશું. હવે આપણે વઘાર કરેલું પાણી બરાબર ઉકળી ગયું છે. હવે આપણે ગેસને બંધ કરશું અને આ પાણીને સાઈડમાં રાખશું અને પાણીને થોડું ઠંડુ થવા દેશું. હવે આપણા ખમણ સરસ ઠંડા થઈ ગયા છે. હવે આપણે એને કેક ટીનમાંથી કાઢી લેશું. એને કાઢવા માટે પહેલાં ફરતી બાજુ આપણે છરી ફેરવી દેશું. હવે આના પીસ પણ હું આમાં જ કરી લઉં છું. આને તમારે પહેલાં કાઢીને પછી પીસ કરવા હોય તો એમ પણ કરી શકો, પરંતુ હું એના પીસ આમાં જ કરી લઉં છું. મિત્રો, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને ક્લિક કરો, જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આપણે ખમણના પીસ કરી લીધા છે. હવે આપણે એને કાઢશું. કાઢવા માટે ઉપર એક પ્લેટ ઊંધી વાળશું અને પછી એને આ રીતે પલટાવી લેશું. કેક ટીન ઉપર થોડું ટેપ કરશો એટલે બધા ખમણ સારી રીતે નીકળી જશે. જો ખમણને પહેલાં કાઢવા હોય તો પણ આ જ રીતે વાસણને ઊંધું વાળી ખમણ કાઢી લેવા અને પછી એના પીસ કરવા. આપણે ખમણના એક ટુકડાને ઉપાડીને પણ જોશું. બન્યા છે ને મસ્ત સોફ્ટ, જાળીદાર અને સ્પોન્જી. હવે આપણે ખમણ માટે જે વઘાર કરીને પાણી રાખ્યું હતું એ થોડું ઠંડુ થઈ ગયું છે. હવે એમાં આપણે મોટી 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરશું અને બરાબર મિક્સ કરશું. હવે આપણે બનાવેલા ખમણ અને તૈયાર કરેલો વઘાર લઈ લેશું. હવે આ વઘાર કરેલું પાણી બધા ખમણ ઉપર નાખશું. બધા ખમણ સારી રીતે પલળી જાય એટલું પાણી આપણે એમાં એડ કરવાનું છે. મિત્રો, આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. પછી લીલા ધાણાથી ગાર્નિશ કરશું. આ લીલા ધાણાને તમે વઘાર કરતી વખતે પાણીમાં એડ કરવા હોય તો પણ કરી શકો, પરંતુ મારે શૂટિંગમાં બતાવવાનું હોવાથી હું અલગથી ગાર્નિશ કરું છું. તો તૈયાર છે આપણા ખૂબ જ ટેસ્ટી, સોફ્ટ, જાળીદાર અને સ્પોન્જી નાયલોન ખમણ. તો મિત્રો, નાયલોન ખમણ ઘરે બનાવવા છે ને ખૂબ જ સરળ. તો તમે પણ આ રીતે નાયલોન ખમણ ઘરે જરૂરથી બનાવજો અને તમારી કોમેન્ટ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો.